નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 4 સર્કલ ઓફ લવ ધોરણ 6 વિશેષ ઇંગ્લિશ નું આ પ્રથમ સત્રનું ચેપ્ટર છે, જેમાં પોઈમ આપેલી છે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. તેનું આપણે ભાષાંતર જોઈશું. તો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સો ડિયર એન્ડ ટ્રુ. ફેમિલી એન્ડ ફ્રેન્ડ સો ડિયર એન્ડ ટ્રુ. ફેમિલી એટલે છે કુટુંબ, એન્ડ અને ફ્રેન્ડ એટલે કે મિત્રો, એટલે કુટુંબ અને મિત્રો. ફેમિલી એન્ડ ફ્રેન્ડ કુટુંબ અને મિત્રો. સો ડિયર એન્ડ ટ્રુ તો તેટલા પ્રિય અને સાચા. અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ. સ્પેશિયલ એટલે કે ખાસ, બોન્ડ એટલે કે બંધન, બિટવીન એટલે વચ્ચે, મી એટલે મારી, એન્ડ અને યુ એટલે કે તારી. તો મી એન્ડ યુ એટલે કે મારી અને તારી, બિટવીન એટલે કે વચ્ચેનું, સ્પેશિયલ બોન્ડ, સ્પેશિયલ એટલે કે ખાસ અને બોન્ડ એટલે કે બંધન. મી એન્ડ યુ એટલે કે મારી અને તારી, બિટવીન એટલે કે વચ્ચેનું, સ્પેશિયલ બોન્ડ એટલે કે ખાસ બંધન. ઇન એવરી લાફ, ઇન એવરી ચેર. ઇન એવરી લાફ, ઇન એવરી એટલે કે દરેક, લાફ એટલે કે દરેક હાસ્યમાં, ઇન એવરી ચેર. ચેર એટલે થશે ખુશી, એવરી એટલે થશે દરેક, ઇન એવરી ચેર એટલે કે દરેક ખુશીમાં. અવર લવ ગ્રો સ્ટ્રોંગર યર બાય યર. અવર લવ સ્ટ્રોંગર એટલે કે વધુ મજબૂત બને છે, વધુ મજબૂત. યર બાય યર એટલે કે વર્ષે ને વર્ષે, એટલે કે વર્ષે ને વર્ષે. અવર એટલે કે આપણો, લવ એટલે કે સ્નેહ, સ્ટ્રોંગર એટલે કે વધુ મજબૂત, અને ગ્રો એટલે કે બને છે. વિથ ફેમિલી વી આર નેવર એલોન. વિથ ફેમિલી એટલે કે કુટુંબ સાથે હોઈએ ત્યારે. વી આર નેવર એલોન. વી એટલે કે આપણે, નેવર એટલે કે ક્યારે નહીં, એલોન એટલે કે એકલા. તો વી આર નેવર એલોન એટલે કે ક્યારે આપણે એકલા પડતા નથી. ઇન ધેર એમ્બ્રેસ. ઇન ધેર એમ્બ્રેસ એટલે કે તેમની સાથે રહીને. ધેર એટલે તેમની થશે, એમ્બ્રેસ એટલે કે સાથે રહીને. ઇન ધેર એમ્બ્રેસ એટલે કે તેમની, ધેર એટલે તેમની, એમ્બ્રેસ એટલે કે સાથે રહીને. વી હેવ ઓલવેઝ ગ્રોન. વી એટલે કે આપણે, ઓલવેઝ એટલે કે હંમેશા, અને ગ્રોન એટલે કે પ્રગતિ કરીએ છીએ. વી હેવ ઓલવેઝ ગ્રોન એટલે કે આપણે હંમેશા પ્રગતિ કરીએ છીએ. થ્રુ હાઈ એન્ડ લોઝ. થ્રુ હાઈ એન્ડ લોઝ. હાઈ એન્ડ લોઝ એટલે કે ચડતી અને પડતીમાં. વી સ્ટેન્ડ બાય. આપણે બીજાની પડખે ઉભા રહીએ છીએ. સ્ટેન્ડ બાય એટલે ઉભા રહેવું થશે, તો આપણે બીજાની પડખે ઉભા રહીએ છીએ. વિથ ગાઈડિંગ હેન્ડ એન્ડ હાર્ટ ધેટ નેવર લાય. વિથ ગાઈડિંગ હેન્ડ. ગાઈડિંગ હેન્ડ એટલે કે માર્ગદર્શન આપનાર હાથ, એન્ડ અને હાર્ટ એટલે કે હૃદય, ધેટ નેવર લાય જે ક્યારે છેતરે નહીં. લાય એટલે છેતરવું થશે, નેવર એટલે કે ક્યારે નહીં. ધેટ નેવર લાય એટલે કે જે ક્યારેય છેતરતા નથી. ફ્રેન્ડ્સ આર જેમ્સ. ફ્રેન્ડ્સ આર જેમ્સ એટલે કે મિત્રો. જેમ્સ એટલે કે રત્નો જેવા છે. શાઇનિંગ બ્રાઇટ એટલે કે ચળક, બ્રાઇટ એટલે કે તેજસ્વી. જેમ્સ એટલે કે રત્નો, અને ફ્રેન્ડ એટલે થશે મિત્રો. તો ફ્રેન્ડ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. શાઇનિંગ એટલે કે ચળકતા, બ્રાઇટ એટલે કે તેજસ્વી, જેમ્સ એટલે કે રત્નો જેવા, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો છે. તો મિત્રો કેવા છે? તો ફ્રેન્ડ એટલે કે મિત્રો, શાઇનિંગ બ્રાઇટ એટલે કે ચળકતા પ્રકાશ જેવા, જેમ ચળકતા પ્રકાશ જેવા, જેમ એટલે કે રત્નો જેવા છે. ધે ફિલ અવર ડે વિથ પ્યોર ડિલાઇટ. ધે એટલે તેઓ, અવર ડે એટલે કે આપણા દિવસને, વિથ એટલે સાથે, પ્યોર એટલે શુદ્ધ, અને ડિલાઇટ એટલે થશે આનંદ. ધે ફિલ અવર ડે તેઓ આપણા દિવસને ભરી દે છે. વિથ પ્યોર ડિલાઇટ શુદ્ધ આનંદ સાથે તેઓ. જે એટલે તેઓ, અવર એટલે કે આપણા, ડે એટલે કે દિવસને, ફીલ એટલે કે ભરે છે. વિથ એવરી સિક્રેટ એવરી સ્માઇલ. વિથ એવરી સિક્રેટ એટલે કે દરેક ગુપ્ત બાબત સાથે, અને એવરી સ્માઇલ એટલે કે દરેક સ્મિત. દરેક સ્મિત અને દરેક સિક્રેટ એટલે કે ગુપ્તતા સાથે. ધે મેક અવર જર્ની વર્થ વાઇલ. ધે એટલે તેઓ,
મેકલ બનાવે છે અવર એટલે આપણી જર્ની એટલે કે પ્રવાસને વર્થવાઇલ એટલે કે યોગ્ય, જેવો આપણા પ્રવાસને યોગ્ય બનાવે છે. ટુગેધર વી ફેસ ઈચ ન્યૂ ડે, ટુગેધર એટલે કે સાથે મળીને, વી એટલે આપણે, ફેસ એટલે સામનો કરીએ, ઈચ એટલે દરેક, ન્યૂ ડે એટલે કે નવા દિવસનો, દરેક, ઈચ એટલે દરેક, ન્યૂ ડે એટલે કે નવા દિવસનો, ટુગેધર વી એટલે કે આપણે, ટુગેધર એટલે કે સાથે મળીને, ફેસ એટલે કે સામનો કરીએ. હેન્ડ ઇન હેન્ડ કમ વોટ મી, હેન્ડ ઇન હેન્ડ એટલે કે હાથમાં, હેન્ડ ઇન હેન્ડ એટલે કે બીજાનો હાથ પકડીને, કમ વોટ મી, કમ વોટ મી એટલે ભલે ગમે તે થાય. ઇન ધીસ સર્કલ ઓફ લવ, ઇન ધીસ સર્કલ, સર્કલ એટલે થશે વર્તુળ અને લવ એટલે થશે સ્નેહ. તો પ્રેમના આ વિશાળ વર્તુળમાં, સો વાઇડ, વાઇડ એટલે થશે વિશાળ. તો પ્રેમના આ વિશાળ વર્તુળમાં વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ, વી એટલે કે આપણે, ફાઇન્ડ એટલે કે શોધી લઈએ, અવર સ્ટ્રેન્થ એટલે કે આપણી, અવર એટલે આપણે થશે સ્ટ્રેન્થ એટલે શક્તિને, તો આપણે આપણી શક્તિને ઓળખી લઈએ. વી ફાઇન્ડ અવર પ્રાઇડ, આપણે આપણા ગૌરવને મેળવી લઈએ. વી ફાઇન્ડ અવર પ્રાઇડ એટલે કે આપણે આપણા ગૌરવને મેળવી લઈએ. તો અહીંયા સરસ મજાની પોઈન્ટનું મિત્રો આપણે પસંદ કરજો. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સર.